સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે છે ગુરુવાર અને વાગ્યા સાંજના 8 વાગ્યા. અને આજ મારે છે ને ડાંભાનું શાક બનાવવું. તો આખડી યાદ આવ્યું કે વિડીયો ઉતારવાની રેસીપી દેગા. તો જો આ ડાંભો છે, આ ડાંભાનું આનું શાક બનાવવું. વાડીએથી આવ્યું અમારે, તો હું કહેશે ને આનું શાક બનાવવા ને તો વિડીયો ઉતારા. તો હાલો પહેલાં તો છે ને હું આ ડાંભાને ધોવે નાખા. તો એને મૂળિયામાં ધૂળ છે ને ધોવે નાખા પહેલાં. પહેલાં છે ને હું ડાંભાને આ પાંદડાથી હોય ને એ તોડી લઈ હું સાફ કરી લઈશું આપણે આવી રીતના. બધા પાંદડાને તોડી લઈએ ચાવો આવી રીતના તોડી લીધું. એ છે ને આની શાક કરી હું આપણે કાઢી નાખીએ. ડાંભો છે આ ડાંભો દેખાવમાં તો કડક લાગતો હોય પણ એ કૂણો હોય સડે તરત જાય. તો છે ને પેલા હું કાઢેલા આવી રીતના એ કટકા કરી લે, પછી નાના નાના સુધાર લે, એટલે તો મોટા કરી લે. આ ભાગ હોય ને જે આ ભાગ આની અસર સરસ સાફ થાય. અને બેકગ્રાઉન્ડમાં તમને ટીવીનો અવાજ આવી છે જરાક ધીરું રાખજો કે અટાણે મારે ઘેર હોય ને તો ટીવી ચાલુ હોય. જા આ તો બગડેલ છે ને એ કાઢી નાખ્યું. પેલા અમે વાડીએ રહેતા ને તો બહુ જ કરતા ડાંભાનું શાક. તો એવું તો વાડીએથી કોઈ મોકલે ને તો કરીએ. અને કારક હું માર્કેટમાંથી પણ લઈ આવવા. તો આજ વરે અમારી વાડીએથી આવ્યું દૂધ દેવા આવ્યો તો મારા દેરનો દીકરો રાજેશ. તો એ જ મને યાદ દેવડાવ્યું કાલે આ ડાંભોને કે વિડીયો પણ બનાવ્યો જોઈએ કે ઓલું ફેરે મોકલાવ્યો તો પણ હું ભૂલે ગઈ હતી વિડીયો બનાવતા. તો આજ હું કાલો બનાવી નાખા. તો ચાલશે ને તે પેલા સુધાર આવી રીતના આપણે શીંગુનું શાક હોય એને જે ઉભી શીરું કરવાની હોય થાય આવી રીતના. પછી આપણે શીંગુનું શાક કરીએ ને એવી જ રીતના હોય. થોડુંક નાના કરતા સડે આ કઠણ લાગે પછી સડે જાય. તેલમાં છોડવાનું હોય. બીજા આવી રીતના એના કટકા કરીએ. હમણાં તો 2 દી થયા વિડિયાનો ટાઈમ નથી ચડતો. આવી રીતના હું છે ને બધા એના કટકા કરી લઉં. અને કાલે રક્ષાબંધન છે તો કાલે મારે લાડવા બનાવવા એની તૈયારી અટાણાની કરી લીધી. રજામાં પીંડિયાનો કરે અને ભૂકો કરી લીધો. કાલે છે ને સાહણી મૂકે ઉતારે અને લાડવા બનાવવામાં જ રહીએ કે એ ગરમ ગરમ જ વધારે સારા લાગે. અટાણે બનાવવાનું મૂકે તો ન સારા થાય. તો જો બધું કામ આવે ભેગું. કોણ છે આકાવ કોણ છે જાગે મુખ સડાવું.
ડાંભો સુધારી લીધો અને એ લહણ ફોલે અને ચટણી વાટે અને પછી વઘાર નાખીએ. અને આ અહીંયા ખીચડી બને હાતા સારું અને રોટલી કરવાની રહી, દૂધ ગરમ કરવાનું છે. કાંઈ યાદ આવ્યું કાંટા બનાવવા. અને કાલે લાડવાની ફૂલ રેસીપી પછી આગળના વિડીયોમાં આપણી. તો આજ તમે ઉતારીને પીંડિયા તરે અને ભૂકો કરી લીધો અને બીજો રસ કાઢી લીધો થોડોક સ્ટોરેજનો છે એ છોકરીઓ કાલે આવી હતી. તો હાલો હું છે ને લહણ ફોલે અને ચટણી વાટલા. તો જા જેટલો ડાંભો આપણો પડ્યો પાણી તો હમો કરે અને પછી હું મૂકી દે એક ડબલામાં ભરે નહીં. આ બધું સા હમો કરે નહીં. પાછો આપણી શાક કરવું હોય તાર ડાયરેક્ટ વઘારવાનું છે. તો હાલો એવું આણી લહણ ફોલે અને ચટણી કરલા અને પછી આપણે પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો જે ડુંગળી સુધારી દીધી, ટમેટું અને અહીંયા ચટણી કરી લીધી અને એમાં હળદર ને ધાણા જીરું નાખી દે. તો જે થોડી હળદર નાખી દે, થોડુંક ધાણા જીરું, મીઠું, થોડુંક પાણી. તેલ મૂકી દઉં. તેલ થોડું વધારે જોઈએ આમાં. જે આપણે નોર્મલી તેલ નાખતા હોય ને શાકમાં એનાથી થોડું વધારે નાખવાનું. તેવા તેલ થઈ જાય એટલે ચા તેલ થયું એમાં રાઈ, જીરું અને હિંગ. પહેલાં છે ને ડુંગળી વઘાર નાખી. તમે કોઈ ડાંભાના શાકમાં ડુંગળી નાખતા હોય તો ન નાખતા હોય તો હું નાખા ડુંગળી ટમેટું. ડુંગળીનો વઘાર હશે અને ખાવા નહીં જ્યાં તેલ થઈ જાય ને એટલે પહેલાં ડુંગળી. ડુંગળી નાખી દીધી, જે ડાંભો નાખી દીધી. એ રીતે તેલમાં ઘડીક વાર ચડી જાય. અને એને ઘડીક વાર એકદમ ચડવા દેવાનું. પાણી જે કંઈ નહીં નાખવાનું, મીડિયમ રહેશે. પાણી છે ને ઢાંકે અને ઘડીક સળવા દે. છે ને એકદમ તેલમાં ચડવા દેવાનું એટલે અહીંયાથી ચડી જાય. જરા કંઈ પોસો પડે ને પછી આપણે બીજા મસાલા નાખીએ. ચા ડાંભો છે ને એક કેસરો સડે ગયો અને ડુંગળી અસલ ફ્રાય થઈ ગઈ. ચા આવી રીતના આપણે અહીં કરીએ ને જા પોસો થઈ ગયો. ચા સડે ગયો સડે ને એમાં આપણી આ નાખ ચટણી નાખી દઉં મસાલો લહણવાળી. એક થોડીક વાર ટાંકી દઈએ. ચટણી ટાંકી જાય એટલે ટમેટા અહીંયા ચટણી શું ટાંકી દઈએ મસાલો એને ટમેટા નાખો.
હળવાયું એમાં હું નાખી થોડુંક એક પાણી કે ચણાનો લોટ નાખવાનો છે થોડુંક એક પાણી નાખી જેથી રસો છે જ કાપ બને જ્યાં આટલું કંઈક જ હું પાણી નાખ્યું આટલું કંઈક જ અને પાણી ઉકળે એટલે ચણાનો લોટ નાખી દઈએ 2 ચમચી ઢાંકી દઈએ અને ઉકળવા દઈએ તો અહીંયા ઉકળે ગઈ અને આપણે 2 ચમચી થોડો ચણાનો લોટ નાખી દીધો થોડો કંઈક 2 ચમચી ચાચું હલાવી એવું ઘડીક વાર ઢાંકી દઈએ તો લોટ પણ પાકી જાય તેલમાં તો આપણું શાક ભેગું તૈયાર જેવું પાસેથી દેખાડા ચાલો આ આપણું ડાંભાનું શાક મસ્ત મજાનું તૈયાર સરસ અહીંયા ઘણા ભાજી નાખી દઉં કેવું જા બનેલું શાક અને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલની પર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દીજો અને આપણે મળીએ આગળના વિડીયોમાં